એવરીવન, કેમ છો? બધા મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયો છે 1 અને બધું કામ ફિનિશ થઈ ગયું છે મારે. અને મારું ગટુ આવ્યું છે. શું પેન્સિલ કાઢવું છે તારે? એને કાઢવી છે પેન્સિલ. તો આપણે એને પેન્સિલ કાઢી દઈએ. જમ્યું તે? હા હાલો, એને જમી લીધું છે. મમ્માને બાકી છે પણ મમ્મા પછી જમી લેશે. અને હરી તો જતા રહ્યા છે સાઈડ પર. તું શું કરે છો ગટુ? થેન્ક યુ. તો અમારે નીચે મંદિર બને છે, ત્યાં અત્યારે સ્લેબ ભરાય છે મસ્ત મજાનો. અને ત્યાં જે કામ કરવા આવ્યા ને એના બાજુના નાના નાના 2 છોકરીઓ ગટુ જોઈને કે મમ્મા એને જૂના કપડાં પહેર્યા છે, કે મને હવે કપડાં કાઢી દે. તો આપણે એના કપડાં જે પહેરે છે ને એમાંથી કાઢી અને ગટુને દઉં તો એ દઈ આવે. કોને દેવા જાવાસ તારે કપડાં કાના? હે કે તો ખરી મને મમ્માને કે તો કપડાં કાઢી દે યાર. કોને કપડાં દેવાના છે વિચાર કે. હે કોને દેવા જવાના છે તારે? ન્યા દેવા જવાના છે નીચે. હાલો કપડાં કાઢી દઉં તો ટ્રોલી બેગમાંથી. હાલ આપણે 2 કાઢવી, બરાબર? હાલ નો પહેરવાની કે જે મમ્મા ઈ દઈ દે. ઓકે હાલ. તો જો આ ગટુના કપડા છે ને વિયન હાથે કાઢે છે ઈ દઈ દઉં. આપણે તને નો પહેરવાની લાડ બધા કાઢી દો. ઓકે લાડ બધા કપડા છે તાર પે. હો ને આપણે દઈ દઈ. નાની નાની દીદી હતી ને એને હાલ આપણે કાઢી દો ને તો દઈ આવજે, બરાબર? ઈ કોઈકને જોવે ને એટલે એને છે ને જીવ પડે. ઓલો તાનવીર છે અમારું નામ. એવું નો પહેરે ને મોટા મોટા નો થાય. તને જે ટૂંકા થઈ ગયા હોય ને કપડા ઈ કપડા એને થઈ જાય. ઓકે મોટા હોય ઈ તો તાર પહેરવાના છે ને હમણાં પહેરાઈ દો, બરાબર? ઓલી મોટી હોય ને હા તો તે બધે નો પહેરે. ઈ બધે નો પહેરે, મોટા નો પહેરે ને તો પછી આ બધાય સકેલી દો. ઓકે વિખાઈ ગયા માં દીકાન કપડા. પેલા બધા ટી-શર્ટ સકેલી દો. ઓકે પછી કોડ સેટ. હને હા ને મૂકી દો. મારો લાગે છે. હા ઈ તારું જ છે. હા ની તારું જ છે. ઈ કે આ મારું લાગે છે. ગટુ આપણા ઘરમાં તારા જ કપડા હોય, બીજા કોના હોય? ઈ કે આ તો મારું લાગે છે. પ્લીઝ ગટુ જો અહીંયા ઘણાય કાઢ્યા કપડા હારા હારા. તો આ ટી-શર્ટ લાલ ઈ તો એમ બોર્ડ છે. વ્હાઈટ ટી-શર્ટ જો કપડાની થેલી ભરી દીધી છે. હવે જાય છે બેન દેવા. હો હે ગતિ દઈ આવો જાવ. હા ઈ એનો સ્લેબ પૂરો થઈ જાય તું આવી જાય. થોડા રોજ આવે છે અહીંયા. ક્યાં ગયા દેખાતા નથી. જમવાનો ટાઈમ થયો લાગે. ઓલી સાઈડ વહી ગયા છે. ગટુ જો નાઈને આવી છે અને બ્લેન્કેટ ઓઢીને પૈકી કે મમ્મા મને ઠંડી ન લાગે એનું કોરી થઈ જાય એટલે બ્લેન્કેટ ઓઢી લીધું. જઈ જાદુ મેરા જાદુ. કેવા બિસ્કિટ જોતાસ તારે? હે કેવા જોતાસ? એવા હા જો નાની રમકડા લાવી. હાલ ગેલેરીમાં બેસી જા ને બેઠી બેઠી રેમ ને હું ખાઈ લઉં. ઓકે આ કેવા કપડા પહેરાસા? તો ગોવા ગઈ હતી તું? ઈ કે ગોવા ના પહેર. પછી ઓલું ગીત તો ગા બેબી આંખે મીચ કે ठंडी ठंडी बियर पिएंगे दोनों फोटो खींच के. बोलो ऐसे नहीं करने का, नीचे नहीं रखने का, गंदा होगा. नहीं वो दोनों वो खाना है. भूख लगी है तो खा रहा है वो. કોઈ બાત નહીં ખીલા. તો હું જો જમવાનું લઈ આવી છું. દહીં છે, પછી આ સ્પ્રિંગ ભૂંગળા છે અને મિક્સ સબ્જી છે. સવાર મેં એમાં ટિફિનમાં બનાવી હતી ને અડધી ભાખરી લાવીને મોહનથાળ. તો ચલો આપણે જમી લઈએ. જમીને પછી ગટુ આરે આપણે રમવાનું છે. કા ગટુ હા ओके ओके मंगाएगा ना हाँ फिर उसको पटक देने का. ओके ओके पटक दूंगी. ओके ओके गिराएगा तो पटक दूंगी उसको, बराबर ना? बराबर. हाँ હાલ ગોવા લઈ હાલ ગોવા ફેરવા વાંધો હું તને હું વાંધો છે?
હાલ હું ફેરવું ને તને આમાં ગો 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 આમાં ફેરવા. હું નહોતો મમ્માને ફેરવતો ગતું કોક બીજું ફેરવતું હતું હું નહોતો ફેરવતો. હાલ હું તને ફેરવું બધું હાલ. પણ મમ્માય નહોતી પાપાય નહોતા કોઈકનો વિડિયો હશે ગટુ. તું કોનો દીકરો છે? વાગશે કાઢશે ઉપર. નહીં વાગ ગતું. આ ગટ્ટુ છે ને ગટ્ટુ હોય એટલે મને ન વાગવા દે. માં ગટ્ટુ હાથ આડો રાખ દે, ન વાગવા દે પાપાને. કા કેટલો ડાવ છે. હાલ કોકો ફેરવા. હાલ કોકો ફેરવા. હાલ ને પાપા દીકો નથી તું. તો પાછું મમ્માને ફેરવે. નું વરો હાય. અહીંયા માર ખાવ છે ને. હાલ ફેરવું ઈન તો ફરવા મળશે કે તું એકલી એકલી હાલ. હાલ ફેરવું તને એકલી એકલી. આયો રે માં. તને વાંધો હું હાલ ને ફેરવું. હાલ પાપા ફેરવું ને પણ હવે તને વાંધો. તમે મને ફેરવી નહીં એનો વાંધો બાય ગા. મેં એને નહોતી ફેરવી પણ અહીંયા તને ફેરવી. ये गए ये भाई ગટુ આમાં દીકરો ડાયો કેટલો કરી એ ખાધો ભાઈ ये બધા મારશે કેમ જે બોલાવ છે માર. તો જો મેથીની ભાજી ફોલાઈ ગઈ છે ને ગટ્ટુ આવ્યું શું લાવ્યું તું કોણ પાપાને દે. લે આમ કરી યાદ મારો દીકો બન્યો છે ને એટલે ના પાડી સમજાય. પાર્ટી બદલી ગયા પાર્ટી. તમારો ફોન આવ્યો આપણે અત્યારે બનાવવાનું છે અરે રો પાર્ટી બદલી ગઈ પાછી. જો મને બગાડી પાર્ટી એ તો આપણે બનાવવાના છે મેથીના થેપલા અને તુકી બાદી. તો થેપલાનો લોટ જો મસ્ત મજાનો કૂણો થઈ ગયો છે તો હવે આપણે આના છે ને થેપલા બનાવી નાખશું પછી ગરમા ગરમ ખાઈ લઈશું. ચા બનાવું ચા. मेरे को कोई खिलाओ ना. ભાખરી ખાઈ જો વિવેક ભાઈ આવી ગયા છે, મહેમાન છે. તો શરબત બનાવો. હવે આને જાવું છે. દેતી નાખે હું અહીંયા રહું એમ કે કેમ થાય ગટુ ભેગું થાય? નહીં. હા પાડે છે. ઈ કેમ રમવા ગયો ઈ કે આપણે જમવાનું બાકી જમીન જાય હમણાં એને કહી દઉં જમી લો બસ તાર ઘરે આવું કહી દે. આપણે જમીન એને ઘરે જાય ગટુ બધાય આપણે. ફટાફટ જમી લો કે પછી આવું હમણાં જમીનમાં આવી હમણાં જમીન આવ્યો બધાય તારી ઘરે. જમીન આવીએ તાર ઘરે. હગી કર દે આને દીદીને. અમારે એમ કે દીકો કરી દે. દીકો કરી દે તને. રે ટાટા કહી દે ગટુ. થેપલા બનાવું છું અડધા પહેલા મેં બનાવી નાખ્યા મારા પપ્પા માટે પણ મહેમાન આવી ગયા હરીના ફ્રેન્ડ હવે અમારું બનાવું છું 10:30 થઈ ગયા છે ગરમા ગરમ થેપલા બનાવી નાખું મેં કીધું આ શિયાળાના ગરમા ગરમ થેપલા હે? મજા આવી જાય. નો ભાવે ને નહીં તાજા તાજા હોય ને તો ઓર મજા આવે. કુરકુરા જેવા લાગે ને એ. ગરમા ગરમ જ ખાવાના છે આપણે સૂકી ભાજી બનાવી છે હરી માટે મસ્ત ઢેલો કરી દીધો છે. થેપલા બની ગયા છે આપણે મસ્ત ગરમા ગરમ સૂકી ભાજી છે પછી રાયતા મરચા છે અને આ મરચાની ચટણી છે અને ચા છે. ચટણીઓ જોરદાર છે બધી લે. તો એક તો ભૂલાઈ ગઈ લસણની ચટણી બનાવતા હે ને મસરાની જો આ બધી મસરાની ચટણી છે જો આ બધી અને લીલા મોરે થેપલા મરચાં. ટિફિનમાં બનાવી દેવાના છે લસણની ચટણી દેવાની છે ને દહીં દેવાનું વાહ મજા આવી જશે તો હરી તારે. હાવ હાવ ખાવ મો ખાવ થાતું ના તો જો ગરમા ગરમ થેપલા આમ જુઓ. હું તો ખાણા ખાઈને આવ્યો છું. કેટલું મોટું બનાવ્યું જો તાજે તાજું થેપલું.
એમાં હું કે ભાઈ તમે અલગથી બનાવરાવી હું કે ભાઈ જોવા જ મારે ગેટે આવી ગઈ છું હાલીને ને હવે આપણે જવાનું ચાણક્ય. હાય હાય ગોપી નો આવી ગોપી 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 કેમ કે ગોપી હમણાં ફોન કરું હોવારે એને કે મૂવી જોવા જવાનું ચાલ કાલ તો આવી જતો એટલે કે કાલ નો આવે અહીંયા આવી તો ગયા છીએ પણ એટલા જ બેઠા છીએ આજ પણ આને છે ને ઊંઘ આવે છે ઈ કે મને ઘરે જઈને હુઈ જાવ એને છે ઉલસ લાગતું મારો પર મને ઊંઘ આવતી એવું હવે કાલે મને કહેતા હતા હાલ ઘરે 12 વાગે ઘરે વાગ્યા હતી 1 વાગે મને કે હાલી કે આપણે બે વિડિયો બનાવી હવે 1 વાગ્યા પછી ખાધું વિડિયો બનાવી ये भगवान क्या जुल्म है અત્યારે કે મારે હુઈ જાવ ઘરે જઈને તો પેલા હું કરશે ખબર ફોન લે ઓનલાઈન એન્ડ્રોઈડ છે હા. માં ગેમ ચાલુ કરશે ગેમ રેમાસ કરશે પૂરી નહીં થાય ને કલાક એક રમશે પણ એમને તારે હો 2 વાગે તો પછી કડીક અત્યારે હા. એનો ફોન લઈને બેસી જાય હા મને મારો પ્રાઇવેટ ફોન મળી જાય હા. પણ મારે એક જ કામ હોય હમ. હું મારું કામ પૂરું કરીને અપલોડ કરીને હું પાછી મૂકી દઉં ફોન એને જેમ ન હોય ને કે આમ ઘૂમેડા કરું રીલ્સ હું નથી જોતી તમારી भगवान कैसे लोगों के बीच में फेंक दिया तुम મારે ચાર્જિંગ પતાવવાનું પણ એમાં હું છે જો રાતે ક્રિશા એવો વિચાર કરે કે મારે ફ્રીડમ 1 કલાક મને પર્સનલ ફોન નો ટાઈમ દેવાનો એને ફ્રીડમ ની ક્યાં કરો સાઈડ ઉપરથી આવે ચાર નો મોબાઈલ હાથમાં હોય ભાઈ તમને શું ખબર હોય તમે તમારા દોસ્તાર છે તેટલી નહીં ખબર પણ હોય મારા દોસ્તને જ ફ્રીડમ જોવે થોડી ફ્રીડમ કેટલી કોઈ પછી बेकार है भैया मैं तो टूट गया નકરું કાંઈ ફોનમાં ન ઘૂસી બેસવાનું ઈ ઊંઘ આવવા સાંભળે હાટું નહીં કાંઈ આપણું. તારી ઊંઘ આવવા હાટું જ તે આપણે કલાક લેવાની હોય સાઈડ ઉપરથી ના આવે ને તોય આવીને છે ને નાઈને સીધો ફોન ટોયલેટમાં જાય તોય ફોન સેમ ટુ સેમ કોપી ટુ કોપી અહીંયા એમ થાય લે ટોયલેટમાં ફોન લઈ જાવો જરૂરી છે કેમ હરી મને ચાલ આમ દીદી પર જતો કેબર હા એ હરી એક પ્લાન છે એક પ્રોજેક્ટર આવે માં તું ઘરે થિયેટર કરીને જોઈએ કે એવો તારે વિચાર છે થિયેટર નથી કરવું ભાઈ જે કરે છે કરવા દે કરું પ્લાન સારો છે ખાલી એક ધોળું કપડું બાંધી દેવાનું મોઢે સુધી તમારે પિક્ચર જોવાનું હું કામે જોવાનું નથી જોવું પિક્ચર घर भेगू थाने पाए કે ઘરમાં થિયેટર નથી બનાવવું મારે રોજ પછી તારે લગન હોય ને તારે જવાનું મારે હા મારે કોઈ લગન જ નથી મારે જાવું ને જવાનું હતું ઈ કેન્સલ કરી નાખ્યું એટલે એ શબ્દો સાંભળવા માટે તું તરસ છો એમ समझने वाले को इशारा कॉपी हाँ ઉપાધિ કરો મને. થાય ને હા તો પિક્ચર જ જોવાનું છે નકરું એમ ટક ટક તો ન કરે આ કેમ ટક ટક થાય ટક ટક થાય ટોયલેટમાં કલાક પણ બેહે ઇમ્પોર્ટન્ટ ફોન પિક્ચરમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય જોવી પડે અમારે खाओ माँ कसम ઈ કલાક સમજે નહીં આ બાયું પણ હા તમે ટોયલેટમાં ફોન લઈ તું તો હા હું જાઉં ટોયલેટમાં ફોન લઈને હું જાઉં પિક્ચર જામ્યું હોય ને સારું જામ્યું હોય ને તો ટક ટક એટલું ઠંડામાં આવી એમ નહીં વિચાર કર હું તને તું તો ઈ એટલો વિચાર કર હું તો ખાલી એમ કહું છું કે તું આવડા યારે પિક્ચર જોવા જા 3 કલાક તો એ બધા પિક્ચર જોવા જવાય થિયેટરમાં શું કામ થિયેટરમાં પિક્ચર જોવામાં ધ્યાન દે બીજા સામે ધ્યાન ન દે હા. કઈ મગજમારી નહીં. ખબર છે બધા ઈ જ કરવા પૈસા દીધા છે એટલે હામાં જ જોવાના છે રૂપિયા ભરીને ઘરે પિક્ચર જોતા ને સીન હારો થાય એમ હોય ને તો ઈ કોઈ કામ કે ને સાંભળો ને હું કહું તે મગજ વિયો જાય. चुप रहना भाई बंद करना तेरा बकवास बंद कर મને ધ્યાન કરીને સંડાસમાં જતું હોય. એ વાત બરોબર છે તું તો ઈ કર ઓલી રીલ્સ આવે ને રીલ્સ એમાં આપણને એમ કે સાંભળવું છે બરોબર સાંભળવાનું થાય ને ત્યારે કે ઓલું આમ એલા ભાઈ એલા બંધ કરવું પડે પછી પાછું તમારો ફોન ઇમ્પોર્ટેન્ટ છે રીલ્સ કે અમે ઇમ્પોર્ટેન્ટ છે કાઈ પણ ઉભા રહ્યો નથી. તમારે ફોન આ જો ટોયલેટમાં આ સંડાસમાં જે ફોન લઈ જાય ને એનો કહાની કહો જે પેલા દેશી ઓલા કુકડા વાળા આવતા ને એની કરતા જે ઇંગ્લિશ કુકડા વાળા આવી ગયા ને તે વધારે બધા લઈ જવા માંડ્યા થઈ ગયા તમને ત્યાં ઇંગ્લિશ ટુકડા આવ્યા ને પછી ફાયદો ફાયદો ઈ છે. મને અગવા જ થાય. હા અમુક મને કામ કરે ફોન લઈને ઈ બાને કલાક શાંતિથી બેહવા મળે ના તો કઈ કખડાવો નથી વારા આવો કોણે કીધું ભૂલી જાજો ભાઈ ઘડીક વાર લાગશે પ્રેશર આવ્યું છે જેમ કોણ ટોયલેટમાં હું ના જો હોઉં ને 2-5 મિનિટ થાય ને શું કરો છો એટલે હું અહીંયા શું કરતો હોય મોબાઈલ લાવો તો બધું એમ કે તારા મોબાઈલ મારે કહેવાની બસ વાળ સુધી એક ઘંટો પડી જાય હવે સંડાસની કહાની સાંભળી તો સાંભળો સંડાસની કહાની. સંડાસ લઈને જાવ છો કલાક ફોન જોવા હાટું પણ ઈ એમાં એવું હોય કે એક ગેમ નો એવોર્ડ પતે ને એક ગેમ પતે ને લેવલ પાર થાય ને પછી એક માણે ફરે હા. પછી બીજાની વાટ જોવાની પણ બીજું લેવલ પાર થાય પછી પણ અત્યારે બેસ્ટ જગ્યા ને તો સંઠાસ ત્યાં કોઈ ડિસ્ટર્બ કરવા જ ન આવે તમારું સંડાસ
દિલથી કહું તને એમનો વિષય હતો તને એક કડી યાદ હા અને હારા અને ડાયલોગ બોલો ને હીરો ઈ તને યાદ અને એક વસ્તુ કહું, હારા વિચાર ફ્યુચર ના આવે ને સંઠાસમાં જ આવે. નહીં આપણે ન્યા જ હારા વિચાર આવે, એકાંત ન્યા જ હોય. લે બધા કોઈ માણસ દુનિયામાં કોઈ ડિસ્ટર્બ કરવા વાળો માણસ ન હોય ને ન્યા જ હારા વિચાર આવે. સારા વિચાર આવે. અરે સંડાસમાં બેઠા બેઠા હું તરકારી કરના હિસાબ કરી નાખું. વાત કરે. તમારા સંડાસ સંડાસની વાત છે સંડાસ તું તો એમ કે ને હું સંઠાસમાં આખો બ્લોગ એડિટિંગ કરી નાખું. હું સાડી પર બધાને હિસાબ કરી તે કે એમાં કઈ વાઇસ ન આવે બ્લોગ માંથી. સંડાસમાં ન કરે 5 મિનિટ બેહો પછી વાસ જ ન આવે. પછી બધું ભેગું કાલ તો આનો ફોન લઈને જાઉં એટલે હું કઈ જોલા ખાયા ખાલી એમ કઈ ડુબાડી નથી બહાર કાઢવાના ત્યાં. ઇંગ્લિશ ટોયલેટમાં ક્યાં જાય પડીને? વોટર હોય ને તો હું બોલીને બહાર કાઢું. ભાઈ કેવી વાત કરે, આપણે ત્યાં જઈને અંદર બોળવાના હોય ને એવી રીતે વાત કરે. તો ત્યાં ક્યાં ઇંગ્લિશ ટોયલેટમાં પડી જાય તો ક્યાં જાય? ઇંગ્લિશ ટોયલેટમાં કેમ પડે? સાદું ટોયલેટ હોય ને સાદું ટોયલેટ. હા તો વળી સાદા ટોયલેટમાં આમ બેઠા હોય ને ઉભડો તો કદાચ હાલો હા મોબાઈલ પડી ખાળિયામાં વયો જાય. ઇંગ્લિશ ટોયલેટમાં ક્યાં પડે મને કાંઈ નો પગે પડે સીધો. આમ બેઠા હોય ને આમ એટલે કઈ જગ્યા જ ન હોય પડવાની. પડે તો હેઠો પડે ને. કુકડાની વાત છે, ઇંગ્લિશ કુકડાની વાત છે. ખબર નહીં કે હાંડી વાત છે. ખબર અલગ હોય હાંડી અલગ હોય. મારે બે ટોયલેટ યુઝ કરવા જોઈએ સાદું ને ઇંગ્લિશ બે. હમ. કેમ કે સાદો માણસ હું પહેલેથી છું એટલે એનો અનુભવ લો અને ઇંગ્લિશ હું બનવા માંગુ છું પણ બની નહીં. સંઠાસની વાત ન કરો, સંઠાસી અલગ જ કહેવાય.